નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાના આકોના ગામની દીકરીને શિક્ષણ મંત્રી દ્વારા રિઝલ્ટ આપવામાં આવ્યું। આકોના ગામની વિદ્યાર્થીની અંકિશાબેન પરમાર જે ધોરણ 10ની પરીક્ષા આપી હતી, પરંતુ ધોરણ 10ના પરીક્ષા ખંડમાં ફરજ બજાવતા કર્મચારીઓની ગંભીર ભૂલ અને બેદરકારીના કારણે બોર્ડની પરીક્ષામાં તેને ગેરહાજર દર્શાવવામાં આવી। ત્યારે બાદ તેનું પરિણામ આવતા વિદ્યાર્થીની ચોધાર આંસુએ રડી પડી, જેનો અહેવાલ બતાવતા શિક્ષણ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો અને પરીક્ષા આપનાર વિદ્યાર્થીની તમામ પુરાવા રજૂ કરતા 6 શિક્ષકોને નોટિસ આપવામાં આવી અને શિક્ષણ મંત્રીએ ગંભીર નોંધ લઈને આ દીકરીને ધોરણ 10નું પરિણામ આપ્યું અને 52% પરિણામ આપવામાં આવ્યું। જ્યારે શિક્ષણ મંત્રીએ ગાંધીનગર બોલાવીને દીકરીને પરિણામ આપ્યું। જે કર્મચારીઓએ ભૂલ કરી હતી તેઓ સામે તપાસનો અહેવાલ પણ મંગાવવામાં આવશે। એમનું નામ છે અંકિશાબેન। તેઓ એસબી સોલંકી નંસાડી સ્કૂલમાં ભણી રહ્યા છે। એમને પરીક્ષા આપી, પરંતુ પરીક્ષા આપવા જતી વખતે એ બીજા નંબર પર બેસી ગયા અને એ રોલ નંબર એમણે એ લખી નાખ્યો જ્યાં ગેરહાજર સ્ટુડન્ટ્સ હતો અને આખી પરીક્ષા એમણે આપી દીધી। પરિણામ આવતા અંકિશાબેનના પરિણામ માર્કશીટ 0 આવી। આ વાત મેં અમારા ધ્યાને આવી અને આદરણીય સીએમ સાહેબના ધ્યાને પણ આવી। ટીવી મીડિયાની અંદર બધા જ હસતા ખેલતા હતા, પરંતુ નાનકડી અંકિશાબેન ખૂબ રડતા હતા, કારણ કે એમનું રિઝલ્ટ 0 આવ્યું। એમણે પરીક્ષા આપી હતી। આ ન્યૂઝ જોઈ આદરણીય સીએમ સાહેબે પણ મને સૂચના આપી હતી। મેં મારા અધિકારી મિત્ર સાથે પણ વાતચીત કરી, તપાસ કર્યો, તો તપાસમાં દીકરીએ ખરેખર પરીક્ષા આપી હતી, પરંતુ બીજાના નંબર લખવાથી જે એબસેન્ટ સ્ટુડન્ટ્સ હતો એમના નંબર લખવાથી એ 0 એમના માર્ક આવ્યા। અમે આ બધો સુધારો અમારા અધિકારીની જાગૃતતાથી કર્યો, પરંતુ જે શિક્ષણ વિભાગ દ્વારા સરસ રીતે પરીક્ષા લેવાની એક પણ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો, ત્યારે અહીંયા જે સુપરવાઇઝર તરીકે કામ કરતા અમારા જ કર્મચારીની પણ ગલતી છે અને એમને પણ શોકોઝની નોટિસ ફટકારવામાં આવી છે। અને ક્યારે પણ આ એક દીકરો કે દીકરી અમારા માટે મહામૂલું છે। આ ધન કહીએ કે માનવતા કહીએ, આ બધું અમારા માટે ખૂબ કિંમતી છે। આ દીકરીના જ્યારે એમના હાથમાં 0 રિઝલ્ટ આવ્યું છે ત્યારે એમની મનોવ્યથા ખૂબ ખરાબ થઈ છે। મેં ટીવી સ્ક્રીન અને મીડિયામાં પણ આ જોયું હતું। મીડિયાવાળા મિત્રો પણ, કારણ કે નાના ગામમાં રહે છે, અહીંયા સુધી પહોંચતા એને ખબર પણ ના પડે। આ સમયે મીડિયાના પણ ખૂબ પોઝિટિવ રોલ રહ્યો। અમારા માટે આ નેગેટિવ્સ પહેલાં નહોતા, ભણશે કેમ ગુજરાત વગેરે અમારા ઉપર કટાક્ષ પણ કર્યા। આ કટાક્ષ યોગ્ય હતા, અમે સ્વીકારીએ છીએ। આ ક્ષતિ અમારા એક અધિકારીએ પણ કરેલી હતી, એમને પણ શોકોઝ નોટિસ આપી છે અને હું કોઈના ઉપર ઢોળવા નથી માંગતો। શિક્ષણ વિભાગનો જવાબદાર વડો છું, આ જવાબદારી મારી છે, ક્ષતિ પણ છે એ પણ અમારી છે અને સ્વીકારી એમને પાસનું સર્ટિફિકેટ આજે દીકરીને મેં આપી દીધું છે અને આવનારા સમયમાં આવી ક્ષતિ ન થાય જાગૃતતા પણ કરીશું। જે ભૂલ કરી છે એમને શોકોઝની નોટિસ આપીશું। આ પ્રસંગે મને આનંદ એવા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક નાનકડી દીકરી માટે પણ કેટલી સંવેદના રાખે છે કે ટીવી ન્યૂઝ જોઈને શિક્ષણ વિભાગમાં મને જાણ કરે કે તમે આ જોઈ લો, એક દીકરીનું શું થયું છે। સાહેબ, આ મુખ્યમંત્રી આપણા છે, આપણી આ સરકાર છે કે અંત્યોદય સુધી નાનામાં નાના દીકરા દીકરી કે અન્ય લોકો માટે જાગૃત છે। અમને વિશ્વાસ છે, અમારા અધિકારીઓ ખૂબ સારી મહેનત કરી છે, સારા પરિણામ પ્રાપ્ત કર્યા છે, કોઈ ક્ષેત્રે બીજી કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી, સારા રિઝલ્ટ આવ્યા। પરંતુ આ એક ભૂલના કારણે દીકરીને 0 માર્ક્સ હતા। એમણે પરીક્ષા આપી છે, એમણે મહેનત કરી છે, એમને પાસનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે। અત્યારે જ અમારા અધિકારી દ્વારા એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે અને આ દીકરી હવે 11મામાં ભણશે। હું શુભેચ્છા આપું છું। આ દીકરી આવનારા સમયમાં કોઈ સારી અધિકારી બનશે, કોઈ સારી પોસ્ટ પર જશે, એમનું કરિયર ખૂબ સારું બનશે। ઈશ્વરને પ્રાર્થના